નમસ્તે મિત્રો, આજે હું એક બોધ કથા લઈને આવી છું જે આ મુજબ છે. વેપારીની યુક્તિથી રાણીની ભગવાન પરની શ્રદ્ધા વધુ દ્રઢ થાય છે. રાયગઢમાં રાજા ભીમસેન રાજ્ય કરતા હતા. તેમને એક નાની દીકરી મનસ્વી હતી. તે રોજ રાત્રે રૂમમાંથી ચાંદા મામાને જોતી હતી. એક દિવસ તેમણે રાજાને કહ્યું કે મને આકાશમાં નીકળતો ચાંદ જોઈએ છે. પિતાએ હસતા હસતા કહ્યું, દીકરી મનસ્વી, તું ચાંદ લઈને શું કરીશ? દીકરીએ જવાબ આપ્યો, હું તેની સાથે રમીશ. પિતાએ પ્રેમથી દીકરીને સમજાવ્યું કે આ શક્ય નથી. તેને બીજા રમકડા આપવા કહ્યું, પરંતુ મનસ્વી જીદ પકડીને બેઠી હતી. રાજા અને રાણીએ દીકરીને ખૂબ સમજાવી, પણ એણે તો જમવાનું બંધ કરી દીધું. આખી રાત બારીમાંથી ચાંદને જોયા કરતી. પરિણામે નાનકડી મનસ્વીની તબિયત બગડવા લાગી. રાજકુમારીની સ્થિતિ રાજા રાણીથી જોવાતી નહોતી. તેઓ આ સમસ્યામાં કોઈ રસ્તો મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરતા હતા. રાણીને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. તેમને વિશ્વાસ હતો કે કોઈને કોઈ ઉકેલ જરૂર મળશે. બીજી બાજુ રાજાએ મંત્રી અને દરબારીઓને ચાંદ લાવવાનો આદેશ આપ્યો. રાજાનો આદેશ સાંભળી બધા અચરજમાં પડી ગયા. તેમણે રાજ્યમાં જાહેરાત કરાવી કે રાજકુમારી માટે જે પણ ચાંદ લાવશે તેને બહુ મોટું ઇનામ આપવામાં આવશે. જ્યારે રાજાની આ જાહેરાતની એક વેપારીને ખબર પડી તો તેણે રાજાને મળવા આવ્યા. વેપારીએ રાજાને ખાતરી આપી કે હું રાજકુમારીને ચાંદ જરૂર લાવી આપીશ, પરંતુ એ માટે પહેલાં રાજકુમારીને મળવું પડશે. રાજાએ રાજકુમારીને મળવાની પરવાનગી આપી. વેપારીએ રાજકુમારીને કહ્યું કે હું તમને ચાંદ લાવી આપીશ, પરંતુ ચાંદ વિશે હું પૂછું એ પ્રશ્નના જવાબ આપજો, જેથી ચાંદને લાવવામાં મને સરળતા રહી. રાજકુમારી વેપારીની વાત સાંભળી ખુશ થઈ ગઈ અને જવાબ આપવાની હા પાડી. વેપારીએ રાજકુમારીને પૂછ્યું, ચાંદ કેટલો મોટો છે એ તમે મને કહો. જવાબમાં રાજકુમારીએ કહ્યું, મારી હથેળી જેટલો મોટો છે. વેપારીએ પૂછ્યું, ચાંદ કેટલો ઊંચો છે? રાજકુમારી, આ બારીની બહાર જે ઝાડ છે તેનાથી થોડો ઊંચો છે. ચાંદ મને રોજ ત્યાં દેખાય છે. વેપારીએ રાજકુમારીને કહ્યું, તમને ખબર છે કે ચાંદ ચાંદી જેવો સફેદ છે? રાજકુમારે હામી ભરી એટલે વેપારીએ કહ્યું, તમને ખબર છે કે તમારા દાંત તૂટી જશે એટલે બીજા દાંત આવશે? રાજકુમારે કહ્યું, હા, મને ખબર છે. વેપારીએ આગળ કહ્યું, તો પછી ચાંદને હું તોડી લાવીશ, પછી એ પણ નવો આવશે. પછી એક ચાંદ તમારી પાસે અને એક ચાંદ આકાશમાં રહેશે. રાજકુમારી વેપારીની વાતોથી ઉત્સાહમાં આવી ગઈ. વેપારીએ જતા રાજકુમારીને કહ્યું કે કાલે આપણે ચાંદ સાથે મળીશું. એવું કહીને તે રાજાને મળવા ગયો અને પોતાની યોજના જણાવી. વેપારી બીજા દિવસે ચાંદીના ચાંદ લઈને રાજકુમારીને આપે છે. ત્યારે તેની ખુશીનો પાર રહેતો નથી. તે ચાંદ સાથે રમવા લાગે છે. થોડી વાર રહીને વેપારી રાજકુમારીને કહે છે, આપણે કાલે વાત થઈ હતી કે એ મુજબ આકાશમાં નવો ચાંદ ઉગ્યો છે. રાજકુમારી ખુશ થઈને કહે છે, મારો ચાંદ એ ચાંદ કરતાં વધારે સુંદર છે. રાજા વેપારીને ઇનામમાં ધન આપે છે. રાણીનો ભગવાન પરનો ભરોસો વધુ દ્રઢ થઈ જાય છે. અસ્તુ. આ સ્ટોરી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.